In today's lecture, we discuss about Vollard method. In the Vollard method, silver ion are titrated with a standard solution of HCN, thiocyanide ion. Okay, thiocyanide ion. For example, AgNO3 is titrated against ammonium thiocyanate, NH4CNS or potassium thiocyanate. Okay, તો વોલાર્ડ મેથડમાં સિલ્વર આયનનું ટાઇટ્રેશન ટૂંકમાં સ્ટાન્ડર્ડ સોલ્યુશન જે છે પોટેશિયમ થાયોસાઇનેટનું એ અથવા તો એમોનિયમ થાયોસાઇનેટ એટલે NH4CNS આ બેમાંથી કોઈ પણ એક આરે ટૂંકમાં કરવામાં આવે છે ઇન ધ પ્રેઝન્સ ઓફ નાઇટ્રિક એસિડ વિથ ધ હેલ્પ ઓફ એન ઇન્ડિકેટર ઓફ ફેરિક એલમ કે ફેરિક એલમનો ઇન્ડિકેટર તરીકે ઉપયોગ કરીને ઇન એસિડિક કન્ડિશન is maintained during the titration to prevent the precipitation of hydrated oxide of Fe thrice. બરાબર કે એસિડિક કન્ડિશન જે છે એ મેન્ટેન કરવામાં આવે છે કારણ કે એસિડિક કન્ડિશન જો તમે મેન્ટેન ન કરો તો હાઇડ્રેટેડ ઓક્સાઇડ બની જાય Fe3ના. બરાબર, એ બનતા અટકાવવા માટે તમારે એસિડિક કન્ડિશન મેન્ટેન કરવી પડે છે. સ્ટાન્ડર્ડ સોલ્યુશન ઓફ એમોનિયમ થાયોસાઇનેટ એટલે NH4CNS અથવા તો KCNS 0.05 નોર્મલ ઇઝ ફિલ્ડ ઇન ધ બ્યુરેટ કે બ્યુરેટની અંદર ટૂંકમાં એમોનિયમ થાયોસાઇનેટ અથવા પોટેશિયમ થાયોસાઇનેટનું સોલ્યુશન 0.05 નોર્મલ ફિલઅપ કરવામાં આવે છે. ફિક્સ અમાઉન્ટ ઓફ AgNO3 ઇઝ સેકન્ડ વિથ pipette એન્ડ 2 ml HNO3 એડ 3-4 ડ્રોપ્સ ઓફ ફેરિક એલમ ઇન્ડિકેટર. કે હવે કોનિકલ ફ્લાસ્કમાં શું લેવામાં આવે તો કે 25 ml અથવા તો 50 ml પહેલાંથી નક્કી કરેલું AgNO3 હોય એ પીપેટની મદદથી લેવામાં આવે. 2 ml HNO3 એડ કરવાનું રહે નાઇટ્રિક એસિડ અને 3 થી 4 ડ્રોપ ફેરિક એલમ ઇન્ડિકેટરના. તો હવે રિએક્શન થાય એટલે Ag પ્લસ અને CNS માઇનસ જોડાઈને AgCNSના વ્હાઇટ પીપીટી ઓબ્ટેન થાય. આફ્ટર ધ કમ્પ્લીટ પ્રેસિપિટેશન ફર્ધર એડિશન ઓફ એમોનિયમ થાયોસાઇનેટ ઓર KCNS કે હવે ટાઇટ્રેશન પૂરું થઈ ગયું છે, એન્ડ પોઈન્ટ આવી ગયું છે, તેમ છતાં તમે 0.1 ml એડ કરો છો તો CNS માઇનસ જે છે FeR રિએક્ટ કરીને રેડ કોમ્પ્લેક્સ બનાવશે. તો આયરન Fe3 જે છે ઇન્ડિકેટર તરીકે વધશે અને તમારું જે દ્રાવણ છે એ રેડ કલરનું બની જશે. બરાબર, જો થોડા પ્રમાણમાં વધારે થાયોસાઇનેટ એડ કરો તો AgCNSના પીપીટી જે છે એ વ્હાઇટ કલરના હતા જે રેડ કલરના બની જાય ડ્યુ ટુ ધ ફોર્મેશન ઓફ કોમ્પ્લેક્સ FeCNS+2 વિચ ઇન્ડિકેટેડ એન્ડ પોઈન્ટ. રેડ કલર આવે એટલે તમારે સમજી જવાનું કે તમારો એન્ડ પોઈન્ટ આવી ગયો છે. To overcome this error, the solution should be continuously stored. કે ઘણી વખત કેવું થતું હોય છે તો કે AgCNSના પીપીટી એબ્ઝોર્બ સ્લાઇટ એમાઉન્ટ ઓફ Ag પ્લસને ટૂંકમાં એબ્ઝોર્બ કરે છે બિફોર ધ એન્ડ પોઈન્ટ. તો આ એરરને તમારે જો રિમૂવ કરવી હોય તો તમારે કન્ટિન્યુઅસલી સ્ટરિંગ કરવું પડે. If NaCl is to be titrated as above method, then slightly excess AgNO3 is required. કે જો તમે NaClનું ટાઇટ્રેશન કરતા હોય તેમ છતાં તમારે AgNO3 જે છે એ સ્લાઇટલી ટૂંકમાં એડ કરવું પડે છે. એટલે NaCl અને AgNO3 વચ્ચે પ્રક્રિયા થઈને AgCl બનશે અને NaNO3 મુક્ત થશે. ને થોડા પ્રમાણમાં જે AgNO3 અનયુઝ છે તો એ મિક્સરમાં એમનેમ રહેશે. બરાબર, એન વોલ્યુમ ધ યુઝ AgNO3 કેન બી કેલ્ક્યુલેટેડ કે જે યુઝ થયું છે એનું આપણે કેલ્ક્યુલેટ કરી લઈશું તો એના ઉપરથી આપણે માઇનસ કરી નાખીએ ટોટલમાંથી જે વપરાયેલું છે એટલું તો તમને અનયુઝ AgNO3 છે એનું વોલ્યુમ ખબર પડી જશે. તો આ રીતે તમે કેલ્ક્યુલેટ કરી શકો છો બેક ટાઇટ્રેશન મેથડ. 1000 ml 1 મોલર KCNS હતું, સામેની બાજુ 1000 ml 1 મોલર AgNO3, 1000 ml 1 મોલર KCNS હોય તો ગ્રામમાં કન્વર્ટ કરો તો 170 ગ્રામ AgNO3 જોઈએ. 1000 ml 0.1 મોલર KCNS હોય તો 17 ગ્રામ AgNO3 જોઈએ. 0.05 મોલર લ્યો તો 8.5 ગ્રામ જોઈએ. 0.05 મોલર લ્યો અને 1 ml લ્યો તો 0.0085 ગ્રામ AgNO3 જોઈએ. અને હવે આપણને KCNSના ખબર નથી પણ 0.05 મોલર હોય તો 0.0085ની હારે કેલ્ક્યુલેટ કરી નાખો થાય 250 mlમાં તો 250 mlમાં ખબર પડે ને 40 ગ્રામ જો AgNO3 લઈ લ્યો તો પર લીટરમાં ખબર પડે. તો આ રીતે ટૂંકમાં તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. આપણે જે રીતે તમને ખ્યાલ હોય તો EDTAના કેલ્ક્યુલેશન કરીએ છીએ એ જ મેથડથી કેલ્ક્યુલેશન કરી શકાય છે. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલ જે છે એ બહુ સિમિલર છે.
તમે જે 11મા 12મા ધોરણમાં તમે જે એક્ઝામ્પલ જોયા છે એ જ એક્ઝામ્પલ છે. તો હું તમને ખાલી કહી દઉં છું કે કયા કયા પ્રકારના એક્ઝામ્પલ છે. તમારે ઘરે મટીરિયલમાંથી જોઈને કરી નાખવાના રહેશે. ઓકે, ને છેલ્લે આઈએમપી ક્વેશ્ચન ટીક કરાવી દો એટલે આપણું આ જે ચેપ્ટર છે એ પૂરું થાય. ને આના પછી છેલ્લું એક લાસ્ટ ચેપ્ટર બાકી છે જે આપણે દિવાળીના ટાઈમ દરમિયાન જ પૂરું કરી દઈશું, જેથી કરીને 1 તારીખે એક્ઝામ છે તો એની પહેલાં તમારું સિલેબસ કમ્પ્લીટ થઈ જાય અને 10-15 દિવસ સુધી તમારું રીડિંગ થઈ જાય. ઓકે, તો 10 દિવસનો તમને રીડિંગનો ટાઈમ મળે. તો દિવાળીના ટાઈમમાં બહુ વાટાફેરા ન કરતા વાંચવા માંડજો. તો આજના એક્ઝામ્પલ જોઈએ તો 6 ટાઈપના એક્ઝામ્પલ આવશે. યુનિટ કોન્સન્ટ્રેશન, પછી મોલારિટી, નોર્માલિટી, ફોર્માલિટી અને મોલ ફ્રેક્શન. તો પર્સન્ટેજ જે યુનિટ કોન્સન્ટ્રેશન છે એના 2 પ્રકાર છે, એક વેઇટ બાય વેઇટ અને બીજું આવશે વેઇટ બાય વોલ્યુમ. તો વેઇટ બાય વેઇટ જોઈએ તો વેઇટ ઓફ ધી સોલ્યુટ ઇન 1000 ગ્રામ સોલ્યુશન ઇઝ વેઇટ ફ્રેક્શન પર્સન્ટેજ. બરાબર, તો વેઇટ બાય વેઇટ હોય તો વેઇટ ઓફ સોલ્યુટ ઇન્ટુ 100 ડિવાઈડ બાય વેઇટ ઓફ સોલ્યુશન ઇન ગ્રામ. દ્રાવકનું વજન ગ્રામમાં અને દ્રાવણનું વજન ઇન્ટુ 100. બરાબર, એ રીતે તમે લ્યો એટલે થઈ જશે. NaOH હોય તો 100 ગ્રામ હોય તો 10 ગ્રામ NaOH, 90 ગ્રામ વોટર. તો એ રીતે કેલ્ક્યુલેટ કરી શકાય. તો પહેલું એક્ઝામ્પલ તમને આપ્યું છે કે હાઉ મચ અમાઉન્ટ ઓફ H2SO4 ઇન ગ્રામ વિલ બી ધેર ઇન 28% વેઇટ બાય વેઇટ. તો વેઇટ બાય વેઇટનું સૂત્ર મૂકવાનું, H2SO4 ઇન ગ્રામ ઇન્ટુ 100 ડિવાઈડ બાય H2SO4 ઇન સોલ્યુશન ઇન ગ્રામ. તો વેઇટ જે છે H2SO4નું એ કેટલું આપેલું છે 50 ગ્રામ ઇન્ટુ 100 ડિવાઈડ બાય 50. તો 50 ઇન્ટુ 28 ડિવાઈડ બાય 1000. તો ટોટલ વેઇટ કેટલો મળશે 14 ગ્રામ. એ રીતે વેઇટ ફ્રેક્શન તમને આપ્યા હતા 28. બરાબર, એટલે 15 સામેની બાજુ જવા દીધા એટલે 50 ઇન્ટુ 28 થઈ ગયું ડિવાઈડ બાય 1000. H2SO4ને કરતા બનાવ્યા, એનું વજન તમારે ગોતવાનું હતું એટલે. બરાબર, તો ટોટલ વજન કેટલું મળ્યું 14 ગ્રામ. પછી બીજો દાખલો છે, એમાં પહેલાં 5 ગ્રામ NaOH છે, સ્ટેબિલાઇઝ થઈને 45 ગ્રામ H2O બનાવે છે. તો ટોટલ 50 થાય. 5 ઇન્ટુ 100 ડિવાઈડ બાય 50. તો વેઇટ બાય વેઇટ 10. એવી રીતે વોલ્યુમ બાય વોલ્યુમ તો સોલ્યુટ, બરાબર, ને ડિવાઈડ બાય સોલ્યુશન ઇન્ટુ 100. એમાં mlમાં આવશે, આમાં ગ્રામમાં આવતું હતું, આમાં શેમાં આવશે mlમાં. બીજો કાંઈ ફરક છે નહીં. ચાલો, ત્યાર પછી ડેન્સિટી આપેલી હોય તો ડેન્સિટી ઉપર તમને કેલ્ક્યુલેટ કરતાં આવડવું જોઈએ. ડેલ M અપોન V વાળું સૂત્ર છે એ આ વાળું, તો એના ઉપરથી તમને મળી જશે. ત્યાર પછી મોલારિટી કોને કહેવાય તો કે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ વેઇટ ઓફ સોલ્યુટ ઇન ગ્રામ ઇન્ટુ 100 ડિવાઈડ બાય મોલેક્યુલર વેઇટ ઓફ સોલ્યુટ ને વોલ્યુમ ઓફ સોલ્યુશન. તો એના ઉપરથી મોલારિટી મળે. તો મોલારિટીના દાખલા તમને આવડતા હશે. પછી એવી રીતે આવશે નોર્માલિટી. તો વેઇટ ઓફ સોલ્યુટ ઇન ગ્રામ ઇન્ટુ 100 ગ્રામ ઇક્વિવેલન્ટ. આમાં ઇક્વિવેલન્ટ વેઇટ લેવાનું, ઓલામાં તમે મોલેક્યુલર વેઇટ લેતા હતા, આમાં ઇક્વિવેલન્ટ વેઇટ આવશે નોર્માલિટીમાં. બરાબર, તો એ રીતે નોર્માલિટી. ત્યાર પછી ફોર્માલિટી જે છે, ફોર્માલિટીમાં ફોર્મ્યુલા વેઇટ આવશે કે નાઇટ્રોજન કેટલા છે, ઓક્સિજન કેટલા છે, હાઇડ્રોજન કેટલા છે, એ રીતે. તો ગ્રામ ફોર્મ્યુલા વેઇટ ઉપરથી કેલ્ક્યુલેટ થાય. ત્યાર પછી આવશે, બરાબર, તો ફોર્માલિટી સુધી જ છે તો ત્યાં સુધી રાખીએ. એટલા એક્ઝામ્પલ છે એ સહેલા એક્ઝામ્પલ કરી નાખજો. ને મોલ ફ્રેક્શન જે છે એ MF1 પ્લસ MF2 ઇઝ ઇક્વલ ટુ 1 વાળા છે. N1 ડિવાઈડ બાય N1 પ્લસ N2 ને N2 N1 પ્લસ N2. તો મોલ ઓફ NaOH ને ડિવાઈડ બાય ટોટલ મોલ એટલે તમને દાખલા થઈ જશે. બરાબર, તો એ સહેલા દાખલા છે, જોઈ લેજો તમારી રીતે. 1 માર્કવાળા બધા દાખલા કરવાના છે. 1 માર્કમાં તો એ pH રેન ને ઇન્ડિકેટર કોને કહેવાય, મોલારિટી, ફોર્માલિટીની ડેફિનેશન, એ બધા MP છે. ઓકે, તો એટલું કરી નાખજો. ત્યાર પછી 3 માર્કમાં જોઈએ તો પ્રાઇમરી અને સેકન્ડરી સ્ટાન્ડર્ડ કોને કહેવાય, હોસ્ટલનો પ્રિન્સિપલ, પહેલો બીજો ક્વેશ્ચન. પછી 6થો અને 7મો ક્વેશ્ચન. 5મો ક્વેશ્ચન મોસ્ટ MP છે ને 9મો ક્વેશ્ચન. ને 5 માર્કમાં 5મો ક્વેશ્ચન. એ 3 મેથડમાંથી કોઈ પણ એક મેથડ હશે. પછી 4થો રેડોક્સ ઇન્ડિકેટરવાળું. ઓકે, તો આટલું કરી નાખવાનું છે. હવે આપણે એક જ ચેપ્ટર બાકી છે, સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ. એ આપણે 4 થી 5 લેક્ચરમાં એ ચેપ્ટર આપણે પૂરું કરી દઈશું હવે પછીના દિવસોમાં. ઓકે, તો હવે તૈયારી ચાલુ કરી દેજો. એક જ ચેપ્ટર બાકી છે, એ 4-5 લેક્ચરમાં પૂરું થઈ જાય એટલે તમારે ટૂંકમાં તૈયારી ચાલુ કરી દેવાની છે. તો મંજો તૈયારી કરવા. તો આજના લેક્ચરમાં આટલું રાખવું. આવતીકાલથી આપણે નવું ચેપ્ટર ચાલુ કરશું. આભાર.